હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ફ્લેવર વેજ જર્ની. આજે હું તમારી જોડે જૈન શેઝવાન સોસની રેસીપી લઈને આવી છું. ડુંગળી લસણ વગર હું આ સોસ બનાવવાની છું. વિડીયોને છેલ્લે સુધી જોજો, સ્કીપ બિલકુલ પણ ના કરતા. બહુ જ ફાઇન સોસ થયો હતો. મેં ફર્સ્ટ ટાઈમ કર્યું હતું, પણ આનું રિઝલ્ટ બહુ જ મસ્ત આવ્યું હતું. તો વિડીયોને છેલ્લે સુધી જોજો. અને જો તમે લોકો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યા હોય તો કરી લેજો. તો આ સોસ બનાવવા માટે મેં 130 ગ્રામ લાલ સૂકા મરચાં, કાશ્મીરી લાલ સૂકા મરચાં લઈ લીધા હતા. તેને ધોઈ નાખ્યા હતા. પહેલાં પાણીથી સરસ રીતે ધોઈ નાખવાના છે. પછી તેમાં 2.25 કપ જેટલું ગરમ પાણી ઉમેરવાનું છે. એક્ઝેક્ટ 2.25 કપ જેટલું મેં ગરમ પાણી ઉમેર્યું હતું, કારણ કે આ પાણીનો યુઝ થશે આગળ, એટલે ઓછું જ પાણી ઉમેરવાનું છે. અને આને પલાળવા મૂકી દેવાના છે મરચાંને. મેક્સિમમ 15થી 20 મિનિટ પલાળવા પડશે. મેં કલાક છોડી દીધા હતા મરચાંને. હવે પલળતા હતા ત્યાં સુધી 100 ગ્રામ જેટલું આદુને મેં છીણી લીધું હતું. ધોઈ સાફ કરી તેને છાલ નીકાળી આવી રીતે ક્રશ કરી લેવાનું છે, છીણી લેવાનું છે. અડધો કપ કોબીને બી આવી રીતે ક્રશ કરી લેવાની છે. કટરમાં ક્રશ કરવાની છે, તેની ફાઇન પેસ્ટ નથી કરવાની. આવી રીતે ક્રશ કરી લીધું. પછી જે મરચાં પલળી ગયા તેને મિક્સી જારમાં લઈ લેવાના છે બધા મરચાંને, અને તેમાં 3થી 4 ચમચી પાણી ઉમેરી ક્રશ કરી લેવાનું છે. એકદમ ફાઇન પેસ્ટ કરી લેવાની આ મરચાંની. એકદમ ફાઇન પેસ્ટ રેડી થઈ ગઈ. હવે નોનસ્ટિકની કઢાઈમાં 1 કપ જેટલું તેલ ઉમેર્યું હતું મેં. નોનસ્ટિકની કઢાઈ લીધી હતી. આમાં બને ને એટલી જાડી કઢાઈ લેજો. 1 કપ જેટલું તેલ જે ખાતા હોય તે ઉમેરજો. સિંગ તેલ મેં ઉમેર્યું હતું. ગરમ થાય એટલે બાદિયાનો ફૂલનો નાનો ટુકડો ઉમેર્યો હતો. તે ગરમ થઈ ગયું પછી જે કોબી ક્રશ કરી હતી ને તે ઉમેરી દેવાની છે. તેલ ગરમ થાય ને પછી કોબી ઉમેરજો, અને કોબીને પૂરી રીતે સાંતળી લેવાનો છે. મીડિયમ ટુ લો ફ્લેમ પર સાંતળજો. અને સરસ રીતે સાંતળી લેવાની છે કોબીને. તેની બધી કચાશ જતી રહેવી જોઈએ કોબીની. અને એ સંતળાઈ જાય ને પછી જે આદુ ક્રશ કર્યું હતું તે ઉમેરવાનું છે. અને 1 કપ જેટલું લીલું મરચું, લીલા મરચાંની ક્લિપ લેવાની હું રહી ગઈ છે, પણ એક્ઝેક્ટ 1 કપ જેટલું લીલું મરચું ક્રશ કરેલું મેં ઉમેર્યું હતું. આવી રીતે જ ક્રશ કરવાનું છે, પેસ્ટ નથી કરવાની લીલા મરચાંની, લાલ મરચાંની પેસ્ટ કરવાની છે. ક્રશ કરીને ઉમેરી દેવાનું છે. અને તેલ છૂટું પડે ને ત્યાં સુધી કરવાનું. તેને બી સરખું સંતળાઈ જાય ને પછી જે લાલ મરચાંની પેસ્ટ કરી હતી તે ઉમેરવાની છે. ને એમાં જે પાણી વધ્યું હોય ને તે 1/4 કપ જેટલું એ પાણી મેં ઉમેર્યું હતું, કારણ કે મરચાંની પેસ્ટ મને વધારે પડતી જાડી લાગતી હતી. અને આને 10થી 15 મિનિટ મેં કૂક કર્યું હતું આ મરચાંની પેસ્ટને, મીડિયમ ટુ લો ફ્લેમ પર. પછી એ કૂક થઈ ગયો. પછી ટામેટાનો ઘણો બનાવેલો અડધો કપ સોસ મેં ઉમેર્યો હતો, અને 1 ટેબલસ્પૂન સોયા સોસ ઉમેરવાનો છે. સોયા સોસ ઓપ્શનલ છે, પણ ઉમેરજો બહાર જેવો ટેસ્ટ જોઈતો હોય ને તો. તે ઉમેરીને પછી મીઠું ટેસ્ટ મુજબ એડ કરવાનું છે. અને 1/4 કપ વિનેગર ઉમેરવાનું છે, એટલે ટેસ્ટ સરસ આવશે. અને આનું સેલ્ફ લાઈફ બી વધી જશે. વિનેગર અને મીઠું ઉમેર્યા પછી બી 5 મિનિટ આ સોસને કૂક કરવાનો છે. અને જોડે જોડે મેં છે ને 1 ટીસ્પૂન જેટલી ખાંડ પણ ઉમેરી હતી. એ હું ક્લિપ લેવાની રહી ગઈ. ટેસ્ટને બેલેન્સ કરવા માટે 1 ટીસ્પૂન જેટલી જ ખાંડ મેં ઉમેરી હતી. અને ઉમેરીને પછી કૂક કરી લીધું. આવી રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી કરવાનું. અને પૂરી રીતે ઠંડુ થાય પછી સાફ કાચની જારમાં ભરવાનું છે. આ સોસને તમે લોકો ચાઇનીઝ કોઈ બી આઇટમમાં યુઝ કરી શકો છો. નૂડલ્સ, ફ્રાઈડ રાઈસ, સ્પ્રિંગ રોલ, પીઝા બધામાં આ સોસ યુઝ થાય. ટ્રાય કરજો આ રીતે. બહુ જ ફાઇન સોસ બન્યો હતો. અને જો રેસીપી ગમે, મારા વિડીયોઝ ગમતા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ.